થવા માંડ્યા આપણે કરોડ એમ ઉડે છે. તો હે ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. અને આપણે આવી ગયા છે અત્યારે ખેતર ખરાબે મારે, અને ત્યાં આપણે તેદન કપાસ મીંડવા આવેલા અને વરસાદ આવી ગયેલો તેદન, એટલા માટે અડધું ખેતરે મુકાયેલું કપાસ. અને પછી આપણે ઘરે નાહી ગયેલા અને હવે આપણે કપાસ પછી બીજે દિન મિલવા આવેલા, તો નહીં બ્લોગ બનાવ્યો પીલોને. અને અત્યારે આપણે કપાસનું શૂટિંગ કરવા આવ્યા છે. તો કપાસ મસ્ત નકરીન છે, તો दिखा दिए मित्रों. हाँ से कपा ये लेख नकरी से बीजा हैं, ये वाला ये से कपास सी से અને ચાર દીટ કપા કમ્પ્લીટ નકળીને છે અમારે. અને લગભગ ગાર નહીં પૂરવાના થાય એવું લાગે છે. અને તો વરસાદ તમને આવી ગયેલો બ્લોગ જરીક આપણે મોડો બ્લોગ બનાવ્યો. અને આ રહી ખરમસી, એ આપણું ખેતર છે, એ લેખથી આપણે ખેતર લાગે છે. તો આ રહી આપણું ખેતર. અને મિત્રો પેલફા લીલું લીલું લાગે છે એ બાટું છે. અને આપણે આખા બ્લોગ બનાવી દીધું છે. તો ચાલો મિત્રો, આપણે આ ચા એક દિન છે. તો આ રહ્યા ડુંગર, ખતરનાક ડુંગર લાગે છે. અમને વરસાદ પડી ગયો તે વાદળ પડીને છે ડુંગરમાં, આ ચૂંકાઈને દેખાઈ દે. તો આપણે હવે આ ખતરનાક કપાસ મસ્ત લાગે છે. અને મિત્રો સપોર્ટ કરજો, અને આગળ આપણે જઈશું. હવે બ્લોગ કમ્પ્લીટ આપણે બનાવીએ છીએ એટલા માટે. તો ગાઈઝ, આ આપણે ચા છે, આ પેલથી બ્લોગ સ્ટાર્ટ કર્યો, આ જગ્યા પરથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને તો મિત્રો પેલા અમારા ઘરો દેખાય તે દેખાડી દઈએ. આ અમારા ઘરો દેખાય છે, ઝુમકાઈને દેખાડું. આ એ લેખ અમારા બધાના ઘર છે, ઘર. અને આ રહી આપણી સીસમ. અને તો આપણે ચાલો હવે આપણે જઈશું બ્લોગ બનાવતા બનાવતા ખેતરે ફરી આવે ચોફે. તો વાળ પણ દેખાડવાના છે મિત્રો. તો ચાલો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહીજો. ચાલો તો આપણે વાળ કરીને માપ કરીને પછી આપણે બ્લોગ બનાવવા પીસલ આવી ગયા છે. તે જ ખેતર છે પાછું, બીજે નહીં. તો આ ગલબારીઓ પણ મસ્ત લાગે છે. આ અમારે સ્ટેટથી વાળ કરીને છે બધા. અને આ રહી ગલબારીની ઉસે બધું આવું વ્યૂ લાગે છે, કંઈક દેખાડી દઈએ. અને મોર પણ અત્યારે ગાંગરે છે. અને મિત્રો આમ મા પપ્પા વાર કરી દેખાડી દઈએ કમ્પ્લેટ. અને તો મિત્રો વ્યાનોને એવું બધું કાઢવામાં આવેલા, તે બ્લોગ બનાવું તો પણ તીધે આપણે તબિયત જરીક ન રહતી એટલા માટે. તો આફા પણ એક દિન છે વ્યાનો. અને મિત્રો આ રહ્યો આપણો ડુંગર, આવું કંઈક આફાથી વ્યૂ લાગે છે. અને આ રહ્યું આપણું ખેતર, અને પેલો રહ્યો ટોકો. એટલે પણ અમિતભાઈને આ બ્લોગ અમે બતાવીને છે. તો અને આફા કંઈ વ્યૂ લાગે છે જંગલમાં, દેખો ઝાડું મસ્ત લાગે છે. અને અમે બ્લોગ બનાવવા આવીને છે. તો મિત્રો આપણે બાટ ઉપર નાખીને છે. અને તો આ પેલફા મસ્ત વરસાદ ચડીને છે, એવું જોરદાર વ્યૂ લાગે છે. અને બ્લોગમાં હવે આપણે ફરવા જવાનું છે બધે હાથની મતાઈને. તો જંડરમાનનો પણ એક બ્લોગ આવી છે લાગે છે, કાલે બાલે અમે મિત્રો જઈ આવીશું. તો અને બાટું નાખીને છે તમે દેખાડી દઈએ મિત્રો. અને બાટું એક નંબર નાખીને છે, વરસાદ ત્યાં મસ્ત પડી ગયેલો એટલે બાટું એમ જોરદાર નાખીને છે, લીલું સમ લાગે છે. તો ગાઈઝ આપણે અહીંથી બાટું નાખીને છે. તો આ લેખથી બાટું કમ્પ્લીટ ચાલુ થાય છે. અને આપાથી મિત્રો અમારે ચાલુ કપાસ નાખીને છે. તો મસ્ત કપાસ પણ નાખીને છે. અને આ બાટું નકરીને છે, દેખો દેખાડી દઈએ. આ દેખો બાટું નીકળીને છે. કેવી લાગે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો તમે. હા બેન, આ મિત્રો બાટું બધું છે અમારે. અને પીલફા પણ આગળ બાટું છે, ખાડથી પડું આ વ્યૂ લાગે છે બાટામાં. અને તો આ રહ્યું આપણું બાટું એટલે ચાલુ થાય છે. તો વ્યૂ મસ્ત લાગે છે. અને અમે ખતરનાક બ્લોગ ઉતારીએ છીએ. તો ચાલો મિત્રો આપણે આગળ જઈને પાછા બ્લોગ સ્ટાર્ટિંગ કરીએ. તો ગાઈઝ આપણે બ્લોગ બનાવતી ને કડાકા બડાકા થવા માંડ્યા આપણે કરોડ એમ ઉડે છે એ મિત્રો ગાજે છે. અને તો આ રહ્યું આપણે આ લેખ ધન છે અત્યારે. અને આ રહ્યું આપણું બાટું, અને આ રહ્યું આપણું ખેતર. અને એટલે કપાસ નાખીને છે. અને આ રહી આપણી મસ્ત એવી મજાનું ઝાડ. અને હલું એક મસ્ત વ્યૂ લાગે છે, જેમ પિક્ચર ઉતારવાની વ્યૂ લાગે છે. તો મિત્રો ગાજવાનું ચાલુ છે, સાંભળો મિત્રો તમે એકવાર.
તો આપણે અત્યારે જવાના છે ઘરે હવે. તો ચાલો મિત્રો બ્લોગમાં બની રહીએ. ચાલો તો મિત્રો આપણે આ જવાની વાત છે ઘરે હવે આપણે. તો આપણે ઘરે જવાની મિત્રો નીકળી ગયા છે. અને બ્લોગમાં એટલું લખજો લોકેશનમાં કે કેવું લાગ્યું એમ બધા મિત્રો અમારા ગામના. તો આ રસિકભાઈ આપણે જોડ પણ છે. અને આ રહી ઝાડું મસ્ત લાગે છે વ્યૂ દેખાડી દઈએ. અને અહીં અમારે જવાનું છે ઘરે. ટીટોળી પણ કોંગ્રેસ છે. તો ચાલો મિત્રો બન્યા રહીજો બ્લોગમાં. અને આ પણ ટેકરાવાળું ખેતર છે. આ તમે લોકેશન ફાઈને સુંદર લાગો છો. હા દેખો તમે ઝાડું એટલું મસ્ત લાગે છે. ચાલો આપણે હવે જઈએ. તો ગાઈઝ આપણે હવે ટામેટી થવા માંડ્યા છે પાછા. અને આવું કંઈક વી લાગે છે. અને આ પાસે ટોમેટી થવાની હશે. અને આખા વરસાદ આવ્યું થઈ ગયું છે કમ્પ્લીટ. અને અમે ઘેર આવી જઈએ છીએ અત્યારે. તો આ રહી ટોમેટી વેચાતા લાવ્યા છે તરું. અને વરસાદ આવે છે. આવું કેવું વી છે. દોરી પકડવા બોલાય મિત્રો. તો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણે હવે આ તરુનું બિલ લઈને જઈએ છીએ ઘરે હવે. તો ગાઈસ બન્યા રહીજો બ્લોગમાં. ચંપલ પહેરી દઈએ મિત્રો. અને એક આવું વી લાગે છે આફાથી. અને રે નિશાળ ચાલો જઈએ મિત્રો. આપણે હવે બિલ લઈને આવી ગયા છે ઘરે. અને વરસાદ આવ્યો મોસમ ફૂલ લાગે છે. અને આપણે ફટોફટ ઘરમાં અંદર ભરાઈ જઈએ. તો આપણે ટામેટી થોડા જેલા વરસાદ આવે છે ફૂલ. અને આવું કંઈક વી લાગે છે ઘરમાંથી. આવું કંઈક વાદળ છે આફા. અને આફા કૃષ્ણાભાઈની વાત છે. ભાઈ હાઈ કર દો. હાઈ કરે છે. અને લો ભાઈ આ ટામેટીનું બિલ. આ રહી અમારે તાટપતિ ઢકવાની રેડી થઈ ગઈ છે. તો મિત્રો આપણે તારા હાથ પગ ધોઈ દઈએ. અને વરસાદ આવ્યો છે. ચાલો નવા બ્લોગમાં ફરી મળીએ.